ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઇન વ્હીલ્સ પહોંચ્યું છે ભવનાથ, જ્યાં થઈ રહ્યો છે સનાતન સંવાદ। ત્યારે ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઇન વ્હીલ્સ જૂનાગઢ પહોંચ્યું, જ્યાં શિવ મહોત્સવ ઉજવી રહ્યું છે। જૂનાગઢના ભવનાથનો મેળાનો આજે ત્રીજો દિવસ અને ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે ભવનાથમાં। ત્યારે સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ મહાશિવરાત્રીના મેળામાં, જ્યાં દેખાશે શક્તિ, ભક્તિ અને ભોજનનો મહામેળાપ। ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે ડોલરભાઈ કોટેચાની સાથે ખાસ સંવાદ કર્યો। ભવનાથમાં જ્યારે શિવ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે ડોલર કોટેચાની સાથે ખાસ સંવાદ કર્યો, જે જૂનાગઢ કમર્શિયલ કોઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે। સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા ખેડૂતોના હિતમાં પણ સક્રિય રહ્યા છે। નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે જૂનાગઢ અને અમે જૂનાગઢની સૌથી પ્રતિષ્ઠિત બેંક અને કોઓપરેટિવ બેંકમાં પહોંચ્યા છે। નામ તો ધ જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ છે, પણ કોકો બેંક તરીકેથી ઓળખાય છે। અને આનાથી વિશેષ જનને જો આપણે પૂછીએ કે કયા બેંક જાઓ છો, તો લોકો કહે છે ડોલરભાઈની બેંકમાં જઈએ છીએ। તો આજે એ જ બેંકમાં આવ્યા છે અને એ જ બેંકમાં ડોલરભાઈને આપણે મળીશું। ડોલરભાઈ નમસ્કાર। નમસ્કાર, અમે આપનું સ્વાગત કરતા ખૂબ આનંદ અનુભવીએ છીએ। ડોલરભાઈ, બેંકમાં શરૂઆત આપે કરી અને ચેરમેન બી રહી ચૂક્યા છે, અત્યારે ડોલરભાઈ સિનિયર ડિરેક્ટર છે। ડોલરભાઈ, સૌથી પહેલા અમે આ બેંકના વિશે ઘણું સાંભળ્યું છે, ઇતિહાસ ને બધું જાણવું છે, પણ સૌથી પહેલા બેંકનો ટૂર થઈ જાય અને પછી આપણે વોક ધ ટોક કરીશું। સાહેબ, આપ દર્શન ગણપતિ દાદાને કરેલી હોય વિનંતી। તો ડોલરભાઈ, બેંકના જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આ તો એકદમ જોરદાર દેખાય છે, પણ એક જમાનામાં કેવું સાઇઝનું હતું? એક નાની દુકાન જેવું હતું કે કેવું હતું? અમારે ચોકસી બજારની અંદર અમારી એક હેડ ઓફિસ હતી, ત્યાં અમારી બ્રાન્ચ પણ ત્યાં, અને એ 3 માળની હતી। અંડરગ્રાઉન્ડની અંદર અમે લોકર રાખ્યું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની અંદર બેન્કિંગ કામ કરતા, અને બોર્ડનો રૂમ પણ એમાં અમારો આવી જતો। અમે બધા સાથે બેસીને બોર્ડની મિટિંગો કરી લેતા। એટલે એમ સમજો ને કે 700-800 સ્ક્વેર ફીટની અંદર અમે બેંક ચલાવતા હતા। અને આ કયા વર્ષની વાત છે? આ વાત તમને હું કરું છું લગભગ 1970-71। હા, એની આસપાસની છે। હા, અને ત્યારે આ બેંકની પરિસ્થિતિ કેવી હતી? કેટલા ડિપોઝિટ હતા? કેટલા ખાતેદાર હતા? સાહેબ, હું જ્યારે ચેરમેન બન્યો ને, ત્યારે આ બેંકની ડિપોઝિટ 2.5 કરોડ રૂપિયા હતી અને સભાસદો અંદાજે 6,000ની આસપાસ હતા। અને ખાતેદારો અમારી દાણાપીઠની જ બેંક ગણાતી, એટલે દાણાપીઠના તમામ વેપારીઓ અમારી બેંક સાથે જોડાયેલા હતા। એટલે એક સીમિત બેંક બની ગઈ હતી કે દાણાપીઠની બેંક એટલે જૂનાગઢ કોકો બેંક, આવી સ્થિતિ હતી સાહેબ। આપ ક્યારે ટેક ઓવર કર્યું અને કઈ સંજોગોમાં ટેક ઓવર કર્યું? સાહેબ, આ બેંકની અંદર હું 1991-92માં ડિરેક્ટર બન્યો, એ જ વર્ષમાં હું ચેરમેન બન્યો। પણ મારું જે ડેવલપિંગ થયું કોઓપરેટિવની અંદર કહીએ, સામાજિક કહીએ, તો એ જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકને આભારી। એની પહેલાં મને એવા કોઈ એક્સપિરિયન્સ કે અનુભવ નહોતા, પણ મને અમારી બેંકના સ્થાપક સ્વર્ગીય ચંદ્રકાંતજી માલવિયાનું માર્ગદર્શન રેગ્યુલર મળતું રહ્યું। એને કારણે અમારી બેંકની હરણફાળ સ્પીડમાં અમે આગળ વધી શક્યા। આજે પણ અમારી બેંકની અંદર કોઈ રાજકારણ નથી, પક્ષાપક્ષીનું કોઈ રાજકારણ જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં નહીં, જ્ઞાતિ જાતિનું કોઈ પણ રાજકારણ અમારી બેંકમાં નહીં। અમારી જૂનાગઢની અંદર વસ્તી મોટી જ્ઞાતિની તમામ એક વ્યક્તિઓ અમારી બેંકની અંદર ડિરેક્ટર છે। અહીંયા વાઇબ્રેશન બહુ પોઝિટિવ છે, એને પાછળનો શું રીઝન છે? ભગવાનની સ્થાપના, મંદિર, આ ઓરા જે કહીએ છીએ, કયા બી જગ્યા જઈએ અને ખાસ કરીને બેંક કે સરકારી કચેરીઓમાં જઈએ ને, તો આમ આપણને થોડુંક આમ ભારણ જેવું ફીલ થાય છે, પણ અહીંયા બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટ છે। અમારી દરેક બેંકની અંદર મંદિર, રામચંદ્રજી ભગવાનનું દરેક જગ્યાએ સાહેબ મળે। પછી અમે અમારું સિટિંગ એરેન્જમેન્ટ અમે વાસ્તુશાસ્ત્ર મુજબ કરીએ। દર વર્ષે અમે યજ્ઞ કરીએ અને જુદા જુદા ધાર્મિક પ્રસંગો હોય, ગણપતિ દાદાનો પ્રસંગ હોય તો ગણપતિ દાદાનો પ્રસંગ એ ઉજવવાનું, રામચંદ્રજી ભગવાનનું પણ ઉજવવાનું, કૃષ્ણ જન્મજયંતિ પણ ઉજવવાનું। આવી રીતે ધાર્મિક પ્રસંગો અમારે ત્યાં રેગ્યુલર ચાલુ રહેતા હોય છે અને અમે ધર્મ કર્મમાં ખૂબ માનીએ છીએ। એટલે પ્રમાણિકતાથી કામ થાય, નિષ્ઠાથી કામ થાય, એની પણ અમે ચિંતા કરતા હોઈએ છીએ। મોદી સાહેબ કહેતા હોય છે ને કે વિકાસ ભી, વિરાસત ભી, રોજગારી ભી।
તો આ જ બધી મૂળ મંત્ર અહીંયા આપના દેખાઈ રહ્યા છે. આ સાઈડમાં આ મેઇન જે બેંકનું હાર્ટ કહેવાય લોકર રૂમ લોકર રૂમ એ છે. અચ્છા, આ બધા લોકર રૂમ. હા લોકર રૂમ છે સાહેબ. અત્યારે ટોટલ ડોલરભાઈ કેટલા ખાતેદારો આપણા પાસે હશે અને આજની કન્ડિશનમાં જોઈએ તો બેંકની ક્યાં સુધી પહોંચી છે? સાહેબ બેંક અમારી ગુજરાતમાં બહુ ઓછી બેંકો છે જે 0 NPA બેંક હોય એમાં અમારી આ બેંક છે. અમારું કાર્યક્ષેત્ર આજે આખું ગુજરાત છે. અમારે ગાંધીનગરની અંદર એ બ્રાન્ચ છે, અમદાવાદમાં બ્રાન્ચ છે, જામનગરમાં બ્રાન્ચ છે અને લીંબડીમાં બ્રાન્ચ છે. બરાબર. ટોટલ કેટલી 16 બ્રાન્ચ? અમારે 16 બ્રાન્ચો છે સમગ્ર ગુજરાતની અંદર. અને ટોટલ આપણે બેંકમાં કહીએ તો કેટલા કરોડ નું ડિપોઝિટ અત્યારે અમારે ડિપોઝિટ છે 450 કરોડ રૂપિયાની અમારી ડિપોઝિટ છે. અને બીજી એક ખાસ વાત મેં એવું બી સાંભળ્યું છે કે આમ તો દરેક બેંક હોય એને ક્યાંક ને ક્યાંક ઠપકો મળતો હોય છે RBI ની તરફથી. આ બેંક સાથે RBI ના કેવા રિલેશન છે? સાહેબ અમને આજ દિવસ સુધી RBI નો કોઈ ઠપકો નથી મળ્યો. ઓન ધ કોન્ટ્રરી અમને RBI તરફથી એવા પ્રકારનું સર્ટિફિકેટ મળ્યું છે કે અમારી કોઈ પણ બ્રાન્ચ કોઈ પણ જગ્યાએ શિફ્ટ કરવાની હોય તો અમારે એની પરમિશન લેવાની જરૂર નહીં, માત્ર એમને જાણ કરવાની કે અમે આ શિફ્ટ કરીએ છીએ. એવું આખા ગુજરાતમાં કદાચ 2-3 બેંકોને મળ્યું હોય તો સારું, આવું સર્ટિફિકેટ કોઈ નથી મળ્યું. આ કોઓપરેટિવ બેંકનો જે કલ્ચર છે એની અંદર આપણે જો જોઈએ પ્રતિષ્ઠિત બેંકનો જે નામ લઈએ તો એમાં આપણે 1 થી 10 માં કયા નંબરે આવે? આપણે 1 થી 10 માં આપણે આવીએ છીએ અને સૌરાષ્ટ્રમાં તો 1 થી 3 માં આવીએ છીએ. ગુજરાતમાં ગણીએ તો 1 થી 10 માં આવીએ આપણે. આ કોઈ બી આવું પ્રતિષ્ઠાન જ્યારે ઊભું થાય તો એના કેટલાક વેલ્યુઝ લઈને જ ઊભું થાય છે. આપણા બેંકના એવા કયા વેલ્યુઝ છે જેની સાથે આપ ક્યારે કોમ્પ્રોમાઇઝ નથી કરતા? સાહેબ એક તો પ્રમાણિકતાથી, નિષ્ઠાથી ને RBIના જે સર્ક્યુલર આવે, RBIના જે પરિપત્ર આવે એનું ચુસ્તપણે પાલન કરવાનું. આમાં કોઈ પણ જાતની બાંધછોડ નહીં કરવાની. અને કસ્ટમર રિલેશન કઈ રીતે હોય છે? કેમ કે બહુ વધારે પૂરતું કોમ્પિટિશન છે બેન્કિંગમાં, પણ એક કોઓપરેટિવ બેંકમાં બી આટલી મોટી ડિપોઝિટ છે એના મતલબ કસ્ટમર સાથે બહુ સારા રિલેશન છે. સાહેબ અમારે ત્યાં કસ્ટમર એકવાર આવે પછી લગભગ અમારે ત્યાંથી બીજે જતો નથી, પણ બીજે જાય તો 2-4-6 મહિનામાં પરત આવી જાય, કારણ કે અમારે જેવી સર્વિસ ન આપી શકે. સાહેબ અમે મુદ્રા લેખ રાખ્યો છે કે એની ડિપોઝિટ ઉપર વધુ વ્યાજ આપવાનો પ્રયત્ન કરવાનો અને એને ઓછામાં ઓછા વ્યાજના દરે એને ધિરાણ આપવાનું અને કોઈ પણ પ્રકારના છુપા ચાર્જીસ કસ્ટમરને છેતરવાના લગાડવાના નહીં. આ અમારો મુદ્રા લેખ છે. આનું જે બેંકમાં જે વેલ્યુઝને આપણે વાત કરી પણ એના સાથે પ્રામાણિકતા બી ખૂબ જરૂરી છે ઇન ટર્મ્સ ઓફ બેંકના જે મોવડી મંડળ છે એની અંદર. એ કઈ રીતે આપ મેનેજ કરો છો? સાહેબ અમારે ત્યાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ અલગ અલગ વ્યાપારિક ક્ષેત્રમાંથી આવે છે અને કોઈ પણ પોલિટિક્સમાં એ લોકો નથી, માત્ર સામાજિક સેવાના બેઝ ઉપર આવે છે. અમારી બેંકની અંદર ભાડા ભથ્થા TADA કોઈ પણ જાતની સવલતો સ્થાપના કાળથી નથી. અમારા આદ્ય સ્થાપકશ્રીએ પહેલેથી આ પ્રણાલિકા પાડેલ છે કે બેંકના ડિરેક્ટરો સેવા કરવા આવવાનું છે, કોઈ પણ પ્રકારના લાભ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ લેવાના નથી. એ પૈકી કોઈ પણ પ્રકારના લાભ લેવામાં આવતા નથી. બીજું, વિવિધ જ્ઞાતિના ડિરેક્ટરો આવે છે. આ કોઈ જ્ઞાતિની બેંક નથી, આ કોઈ પાર્ટીની બેંક નથી, જેને કારણે સમાજની અંદર સ્વીકૃતિ પામી ગઈ છે કે ભાઈ કોકો બેંક એટલે આપણી બેંક. એટલે દરેક સમાજ એવું માને કે કોકો બેંક એટલે આપણી બેંક, જેને કારણે અમારું આ ડેવલપમેન્ટ શક્ય બન્યું. તો આ બેંકમાં જે ખાતેદારોની વાત કરીએ તો કેવા કયા પ્રકારની ફેસિલિટી છે? એટલે કોણ ખેડૂત બી છે અને વ્યાપારી બી છે, ઉદ્યોગપતિ બી છે, બધા જ પ્રકારના લોકો છે? અમારે સૌથી વધારે અમારી સાથે જોડાયેલા વ્યાપારી અને ઉદ્યોગપતિઓ. કિસાનો બહુ ઓછા, કારણ કે કિસાન માટેની સવલતો અલગ બેંકો આપતી હોય છે, જેને કારણે સૌથી વધારે અમારી કિસાનો અમારી પાસે હોય એ ગોળ ધિરાણવાળા હોય, જેને ગોળ ધિરાણ લેવું હોય એવા કિસાનો વધારે અમારે ત્યાં આવતા હોય. બાકી કિસાનો અન્ય લોન માટે બીજી જગ્યાએ જતા હોય છે. અને બાકી વ્યાપારી અને ઉદ્યોગપતિઓને આપણે શું શું ફેસિલિટી આપીએ છીએ? તમામ પ્રકારની બેન્કિંગની તમામ પ્રકારની ફેસિલિટી આજે અમે વેપારીને આપીએ છીએ, ઉદ્યોગપતિને આપીએ છીએ, કારખાનાવાળા હોય એને આપીએ છીએ, નાના ઉદ્યોગકારો માટે પણ આપીએ છીએ આવું. અને સિનિયર સિટીઝન હોય તો એને અમે ઘર બેઠા સવલતો આપીએ છીએ. એને બેંકે ખાલી જાણ કરવાની, ના આવે એટલે ચાલે. 55 વર્ષ થઈ ગયા ડોલરભાઈ, અને અમે જ્યારે બેંકમાં આવ્યા તો અમે જોયું કે આ બેંક એવું લાગે છે કે બેંક જેવું નથી. આ એક એના ઘરમાં આયા એવું લાગે છે. કોઈ અલગ અલગ કોઈ મોટા એવા ચેમ્બર નથી, બધું એક સાથે બધા લોકો આવે જાય. તો આ એક શું વ્યવસ્થા બનાવી રાખી છે કે લોકોને અહીંયા આવીને એવું ફીલ થાય
કે અમે બેંકમાં નથી ગયા, લાઈનો નથી લાગી, જાઓ પરચી ભર કે આવો, એ વાળું સિસ્ટમ નથી. સાહેબ, એકદમ સ્પીડમાં કામ થાય ને એની અમે ચિંતા કરીએ છીએ. અને બીજું, અમારા જે ગ્રાહકો આવે એને પૂર્ણપણે માન સન્માન આપવામાં આવે છે. માણસ પાણી લઈને જાય, ચા લઈને જાય, કદાચ એવું બને કે 5 મિનિટનો સમય બગડે તો બગડે, બાકી 5 મિનિટ અમે કોઈની વેસ્ટ ના થવા દે. એકદમ ઇન્સ્ટન્ટ કામ થઈ જાય ને એની અમે ચિંતા કરીએ છીએ. આગળનું વિઝન શું ડોલરભાઈ? નવી કોઈ બ્રાન્ચેસ આવે છે, નવા બિલ્ડિંગ્સ આવે છે? સાહેબ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્રાન્ચ ખોલવાની એક અભિલાષા છે. જો એ ભગવાન ક્યારે પૂરી કરે. ડોલરભાઈ, આપે જેમ કીધું કે શરૂઆતમાં આપને કોઈ એક્સપિરિયન્સ નહોતો બેંકનો, હા, પણ આજે આપ આના સાથે સાથે ખેતી બેંકના બી ચેરમેન છો. હા. ખેતી બેંક સુધી કઈ રીતે આપની એ જર્ની કઈ રીતે આપ બતાવો? સાહેબ, ખેતી બેંક જે છે એ હું ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ઘણા વર્ષોથી ડિરેક્ટર તરીકે છું. અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાંથી ગુજરાતની તમામ જિલ્લા સહકારી બેંકોમાં પ્રતિનિધિ એક મૂકવાના થતા હોય છે, જે ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઇલેક્શન થાય. એવી જ રીતે ખેતી બેંકની અંદર પણ એક પ્રતિનિધિ મૂકવાના થાય છે, અને એ પણ ચૂંટાઈને જવાનું હોય છે, ચૂંટણી લડીને. એટલે બેંકમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ખેતી બેંક છે અત્યારે એનું પરફોર્મન્સ વીક છે, તો એનું પરફોર્મન્સ સારું કરવું હોય તો આપણે ડોલરભાઈને મૂકવા જોઈએ, તો એ થોડું સુધારી દેશે અને સારું કામ થશે. એટલે પાર્ટી લેવલે નક્કી થયું અને અમિતભાઈ એ સૂચના આપી કે ભાઈ આપણે આ વખતે ડોલરભાઈને ખેતી બેંકની અંદર મૂકીએ. એટલે જીએસસી બેંકમાંથી ચૂંટણી લડી અને ખેતી બેંકના પ્રતિનિધિ તરીકે મને ખેતી બેંકમાં મૂકવામાં આવ્યું, જ્યાં હું ચેરમેન તરીકે ચૂંટાયો અને ચેરમેન તરીકે ખેતી બેંકમાં કામગીરી કરું છું. ત્યાર પછી અમારું નેશનલ ફેડરેશન છે, જેની ઓફિસ બોમ્બે ખાતે આવેલી છે. જેમ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકે મને ખેતી બેંકમાં મૂક્યું, એમ ખેતી બેંકનું સમગ્ર ભારતની અંદર દરેક રાજ્યની અંદર એક બેંક છે, એનું ફેડરેશન છે. એ ફેડરેશનની પણ ચૂંટણી એ સમય દરમિયાન આવતી હતી. એટલે ત્યાં પણ એવો નિર્ણય કર્યો કે ભાઈ આપણે ડોલરભાઈને ફેડરેશનના ચેરમેન તરીકે બનાવીએ, જેથી બીજી બેંકોના જે નાના મોટા પ્રશ્નો છે એ સોલ્વ કરવામાં અનુકૂળતા આવે. એટલે ત્યાં પણ મને બિનહરીફ તરીકે ચેરમેન તરીકે બધાએ ચૂંટી કાઢ્યો. ખેતી બેંકની પાવર જો વિચાર કરીએ તો અત્યારે એનું કઈ શું લેવલ છે? સાહેબ, ખેતી બેંક અત્યારે ભારતમાં આપણી ગુજરાતની નંબર 1 બેંક છે. 0 NPA બેંક છે અને ફુલ્લી કોમ્પ્યુટરાઇઝેશન બેંક છે, જે દેશમાં કોઈ પણ જગ્યાએ નથી, જે હું અને મારી ટીમ આવ્યા પછી અમે કરી. નરેન્દ્ર મોદી સરકારમાં પહેલી વખત એવું થયું દેશના ઇતિહાસમાં કે સહકારિતા મંત્રાલય ઊભું કર્યું. હા. અને એના મંત્રી બનાયા અમિતભાઈ શાહ. સહકારથી સમૃદ્ધિ આ એક નારો બી એમને આપ્યો. આપ દેશમાં કઈ રીતે જોવો છો કોઓપરેટિવ સેક્ટર? સાહેબ, કોઓપરેટિવ સેક્ટર જન ને ઘર ઘર લગી પૂગી જશે, છેવાડાના માણસ સુધી આ પહોંચે એના માટેનો એક સનિષ્ઠ પ્રયત્ન ભારત સરકાર દ્વારા નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને અમિતભાઈ શાહના અથાગ પ્રયત્નથી આ થઈ રહ્યું છે. અને આપણે હમણાં જ જોયું કે ભારત ટેક્સી, જે સામાન્ય બાબત ગણાય, પણ એ એવડી મોટી સાબિત થવાની છે કે બહેનો દીકરીઓ પણ ભારત ટેક્સી લઈને નીકળી શકે અને દેશની અને રાજ્યોની કોઈ પણ બેન એવું ઈચ્છે કે મારે લેડીઝ ડ્રાઈવર જોઈએ તો લેડીઝ ડ્રાઇવિંગ આ કરી શકશે. અને માત્ર એ ડ્રાઇવિંગ નહીં કરે, એ એક ભાગ બનશે, ભાગીદાર બનશે. એટલે સહકારી પ્રવૃત્તિ એવી છે કે જેમાં નફાની વહેંચણી થાય છે, નફો કોઈના ઘરે નથી જતો. જે સભાસદો બનતા હોય છે એમાં વહેંચણી થતી હોય છે. એટલે બહુ મોટું આ કામ છે, જે કામ નરેન્દ્રભાઈએ મંત્રાલય બનાવીને અમિતભાઈને સોંપ્યું છે. એને કારણે દેશનો ખૂબ મોટો વિકાસ થશે અને જન લગી પૂછશે અને ઘર ઘર લગી પૂછશે. અને છેવાડાના માનવી, છેવાડાનો જે નાનો માણસ હશે એને પણ સમૃદ્ધિના ફળ ચાખવા મળશે સહકારમાં. છેલ્લે આપણા જે જુનાગઢમાં છે મેળો ચાલી રહ્યો છે, આ વખત બધા જ રેકોર્ડ તૂટી જવાના છે, એટલી ભીડ છે. આ કઈ રીતે આપ જુઓ છો મહાશિવરાત્રીના મેળાના? કઈ રીતે જે આસ્થા સાથે જે લોકોના જોડાવ છે, આજે અમે જોયું કે વિદેશથી બી લોકો આજે આવી રહ્યા છે, તો આ જુનાગઢ માટે એક નવું બુસ્ટિંગ દેખાય છે. સર, અમારે જુનાગઢ છે એ ઉદ્યોગોમાં ખૂબ નાનું ગામ છે, એવા મોટા કોઈ ઉદ્યોગો નથી. અમારે અહીંયા ધર્મસ્થાનો ઘણા બધા છે, ખૂબ સારા છે અને પ્રભાવશાળી છે. એવું કહેવાય છે કે જે ગિરનાર છે એ હિમાલય કરતાં પણ જૂનો પર્વત છે અને ત્યાં માતાજીનું મંદિર અને દત્ત ભગવાનનું જે મંદિર આવેલ છે એની પણ ખૂબ મોટી આસ્થા છે અને બધાને ખૂબ મોટી શ્રદ્ધા છે. આજે સરકારે જે મિની કુંભ મેળા તરીકેનું નામ આપ્યું છે અને જે સરકાર ઓતપ્રોત થઈને
સેવા કરી રહી છે અને નાનામાં નાનો માણસ ખૂબ સરળતાથી સારી રીતે કોઈ પણ જાતની મુશ્કેલી વગર ભોલેનાથના દર્શન કરી શકે, ભવનાથ મહાદેવના, એવી જે વ્યવસ્થા ગોઠવવાની છે એના આશીર્વાદ ગુજરાત સરકારને તો અચૂક મળશે અને લાખો કરોડો રૂપિયાની આવક નાના માણસોને થશે. નાના પાનવાળા છે, નાના લારી ગલ્લાવાળા છે, નાના રિક્ષાવાળા છે, આ બધાની આવકનો સ્ત્રોત એટલો મોટો થશે કે કદાચ એવું બને કે એક 15 દિવસની કમાણી અને આખા વર્ષની કમાણી બરોબર થઈ જશે. બિલકુલ. ખૂબ ખૂબ ધન્યવાદ ડોલરભાઈ. તો આ હતા ડોલરભાઈ કોટેચા, જેમણે કીધું કે સહકારથી સમૃદ્ધિ દેશમાં એક નવો અધ્યાય રચવા જઈ રહી છે અને મહાશિવરાત્રીના મેળામાં આજે જ અમે જે સ્ટોરી આપને બતાવી હતી એ જ પ્રકારે આજે એમને એ પુરવાર બી કર્યું કે જે અમે આજે બતાવ્યું હતું ડોલર, જે લોકો છે એ લોકોના લગભગ 5 કિલોમીટરના પટ્ટામાં દરેક વ્યક્તિ જે દિવસના 400-500 રૂપિયા કમાતો હતો એ આજે દિવસના 2,000 થી 2,500 રૂપિયા કમાઈ રહ્યો છે. મોટો વેપારી જે છે 5,000 થી 6,000 રૂપિયા કમાઈ રહ્યો છે અને જેની મોટી દુકાનો છે એ લોકો 8,000 થી 9,000 રૂપિયા કમાઈ રહ્યા છે. 15 લાખ લોકો અહીંયા પહોંચ્યા છે. તો એક વિઝન છે મોદી સાહેબનો, ટેમ્પલ ઇકોનોમી, વિકાસ બી, વિરાસત બી ને રોજગારી બી. આનો પ્રત્યક્ષ ઉદાહરણ જુનાગઢમાં જોવા મળે. અને જો તમારાને રિસર્ચ કરવી હોય તો આ સૌથી બેસ્ટ રિસર્ચ થશે કે એક નાનકડા ટાઉનમાં માત્ર સનાતન સંસ્કૃતિના જોરે સરકારના એક અભ્યુદય ને મિની કુંભના નામ આપી ને એને જે રીતે ટુરિઝમને એટ્રેક્શન કર્યું છે, આ એક કાબિલેદાદ કાર્યક્રમ જે છે એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે. બધાને મહાશિવરાત્રિને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.